આપણે મગજ અને ભાવનાઓને કાબૂમાં રાખીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વાસ્તવિકતામાં કઈ રીતે જીવવું, અત્યારે યુવા વર્ગ આ ભવિષ્યની ચિંતાથી પીડાય છે. સાચી વાત છે, બહુ બધાને ભવિષ્યની ચિંતા છે, પણ ભવિષ્યની ચિંતા તમારા વર્તમાન ઉપર આધાર રાખે છે. ભગવાન કૃષ્ણે કીધું છે કે આપણું ભવિષ્ય કેવું છે એ આપણો વર્તમાનને જોઈ લો. આપણો વર્તમાન સારો છે એટલે સારો છે એટલે વૈચારિક રીતે સારો છે, કર્મની રીતે સારો છે, મારું કર્મ સારું છે, મારા વિચાર સારા છે, મારી વૃત્તિ સારી છે લોકો પ્રત્યે, તો તમારું ભવિષ્ય સારું સારું ને સારું જ હોય. ભગવાન કૃષ્ણની ત્યારે જ્યારે નારદજી આવે છે ને ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં સોનાની નગરીના માલિક હોવા છતાં સોનાના પાત્રની અંદર સોનાના ઉપખોરો લાવી નારદજીના પગ ધોઈ પાણી માથે ચડાવે છે. રાણીઓને છોકરાને પાણી માથે ચડાવીને પાય છે ભગવાન કૃષ્ણ. અને એ વખતે હાથ જોડીને દ્વારિકાનો માલિક એમ કહે છે કે હે નારદજી, મારા ત્રણેય કાળ પવિત્ર છે, ઉત્તમ છે. નારદજી કહે છે કેમ? તો કે ભૂતકાળમાં મેં સારા કર્મ કર્યા હતા એટલે મારા ઘરે તમારા જેવા સંતના પગલા પડ્યા. સમજે? ભૂતકાળમાં મેં સારા કર્મ કર્યા હતા તો તમારા જેવા સત્પુરુષના પગલા મારા ઘરે પડ્યા, અને તમારા પગલા જેવા પડ્યા એ પગલાને મેં વધાવી લીધા ને પૂજી લીધા એટલે મારો વર્તમાન સુધરી ગયો, અને મારો વર્તમાન સુધર્યો એટલે મને 100% ખાતરી છે કે ભવિષ્ય મારું સારું જશે. સારું વિચારો એટલે ઓટોમેટિક ભવિષ્ય સારું થાય. જીવન જીવનની મજા ક્યારે આવે? બહુ મસ્ત પ્રશ્ન. તમે બીજાને મજા કરાવો એટલે ઓટોમેટિક ભગવાન તમને મજા આપે. આ ચોખ્ખો જવાબ છે. તમારે સુખી થવું તો બીજાને સુખી જોવો અને સુખી કરો. તમારે મસ્તીમાં રહેવું તો બીજાને મસ્તીમાં રહો. હા, તમારે આનંદ આનંદ અને તમારે સન્માન જોતું જ બધે તો બીજાને આપો. ઓલા મોટા શેઠની વાત નથી, એટલે શેઠને કે ગામત્રે લાંબે જવાનું હતું, એટલે શેઠાણીએ કીધું, એટલે શેઠે કીધું કે તું જરાક બધું ભાતું બાતું બનાવી દેજે અને મારે આવી રીતે ગામડે જવું છે. એટલે શેઠાણી બહુ સરસ જવાબ આપ્યો કે તમે જાઓ તમ તાર, મેં અગાઉ બધે મોકલી દીધું, વ્યવસ્થા કરી દીધી. કઈ રીતે? કારણ કે શેઠાણી એવા હતા કે જે ગામમાંથી લોકો કઈ અહીં ઓલું શું કહેવાય ખરીદી કરવા, આપણે શું કહેવાય હટાણું કરવા આવે ત્યારે શેઠાણી બધાને એટલું ગામડાના માણસોનું ધ્યાન રાખતા, ખવડાવતા, ઘરે રાખતા, તે જે જોતું આપતા. એટલે વારે વારે કહેતા ક્યારેક તો અમારે ત્યાં મહેમાન ગતિ કરો. એટલે શેઠાણી કીધું બધું મોકલી દીધું અગાઉ, જાઓ. બધે સાચવે. આપણે બીજાને સુખી કરશું, બીજાને આનંદ આપશું એટલે ઓટોમેટિક આપણે સુખી થવાના.